ડભોઈ સ્માર્ટ ગુજરાતના દાવાઓ વચ્ચે તરસાણા ચોકડીનું બસ સ્ટેશન નરકાગાર બન્યું છે। 44 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ સેકાવા મજબૂર, જર્જરિત હાલત અને ગંદકીના સામ્રાજ્યથી લોકોમાં ભારે રોષ। ડભોઈથી વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું મહત્વનું બસ સ્ટેશન હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર એટલું જર્જરિત છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। છત અને દિવાલોના પોપડા ઉખડી રહ્યા છે, જેના કારણે મુસાફરો અંદર બેસતા ડરે છે। હાલ ઉનાળાની સિઝનમાં તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું છે। શેડની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નાના બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓએ ખુલ્લામાં તડકામાં બસની રાહ જોવી પડે છે। ડેપોની આસપાસ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય છે, ત્યાં 5 મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ છે। વિદ્યાર્થીઓની હાલત પણ કફોડી બની રહી છે। એક તરફ મોડેલ ગામની વાતો થાય છે અને બીજી તરફ આ મુખ્ય માર્ગ પરના ડેપોની આવી દશા છે। શું તંત્ર ધ્યાન આપશે કે નહીં, જોવું રહ્યું। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।